ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે ખેતરમાં આવી ગયા છું અને પેહો પાવાનું કરીએ છીએ. હવે જો માહિલ પેહો પાય છે. ગુડ મોર્નિંગ માહિલ. ગુડ મોર્નિંગ. તો પેહો અમે આવીને સોન ભરી નાખ્યું હતું અને પછી વ્લોગ સ્ટાર્ટ કરીશું અપલોડ કરીને કાલનો વ્લોગ. મમ્મી ત્યાં વાહન ગયો જો. તો ચલો ભેંસો ભાઈ નાખીએ. એ ત્યાંથી 4 પર લાવવાની હોય, પછી 4 બાર લાવીને ઘેર જ જવાનું નહીં ને પછી નહીં ભાઈ લઈએ. તો અત્યારે તો ભેંસો પવરાઈ દે મારીના. ગાઈસ 4 લાવી દીધી છે અમે અને ભેંસો નાખી દીધી છે જો. અને હવે જઈએ અહીં ઘરે. તો મારી 4 બાર નાખી દીધી છે. મમ્મી જાય ત્યાં આગળ જો કેવો છે. તો હવે અમે પણ જઈએ ઘરે. હજુ નાવા ધોવાનું, શાકભાજીને બધું લેવા જવાનું હશે. ખેતરમાં ઘેર આવી ગયા આપણે અને હવે જવાનું છે અમદાવાદ. મારા માહિલના મમ્મીએ બેસી તો માહિલ અમદાવાદ જવાનું. તો અમદાવાદ જવાનું હોય. ફોન ચાર્જિંગમાં મેં નહીં લો હું પછી ત્યાં કરીએ અમદાવાદ. તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયો હું અને માહિલે ગાડી વાર દીધી છે જોવો તો અમારે જવાનું છે અમદાવાદ. અમારે તો કોમ છે એટલા માટે. તો ચલો અમદાવાદ જવાનું નીકળીએ પછી. તો ગાઈસ મમ્મી અહીંયા કપડાં ધોવો હા ઉઘરા. માહિલે ગાડી વાર દીધી છે. તો ચલો અમદાવાદ જઈએ એને અવતારીએ. કોમ છે થોડું એટલા માટે. તો ચલો તમને આગળનું બીજું બધું બતાવું. આગળથી વિશાલ આવે છે ત્યાંથી. તો વિશાલ ગાડી ચલાવી લે છે કારણ કે અમારું લાઇસન્સ નહીં. લાઇસન્સ કટાવા આવી દીધું છે અને હજુ આવી નહીં એટલે. ચલો અમદાવાદ. અમદાવાદ જવા નીકળી ગયા છે અને વિશાલ ગાડી ચલાવે છે જો. આપણે એના લાઇસન્સ વાઇસન્સ રેડી છે બધું. તો અહીં જ પોક્યા હા અત્યારે તો. ગાઈસ પહોંચી ગયા આપણે આયા ઈકન જો. ઈકન અમે અમારે થોડું પ્રશ્ન કોમ હતી અમે પતાવી આવીએ. તો જઈએ પછી આવીએ ડાયરેક્ટ આવે. માહિલ ફાઇનલી પહોંચી ગયા. હા તો ડાયરેક્ટ જઈને આવીને મળીએ અમે વિશાલ. આપણે જોઈ લેજો. તો ચલો. તો ગાઈસ અત્યારે લિફ્ટમાં આવી ગયા જોવા માહિલ ચાલ. તો ગાઈસ કોમ પતાવીને પહા કરે હે અને માહિલે આગળ જાય. માહિલ હા વિશાલ આપણે અને જોઈ લો અમદાવાદ આવ્યા હતા. તો ચલો હાલ તો જઈએ હવે ઘેર. ફોનમાં ડાયરેક્ટ એસી ચાલુ થશે.
જઈએ ડાયરેક્ટ ઘેર સીધા. જોઈ લો આપણા ભાઈઓ. તો આ સમજાત જઈને આવીએ હા. અને મારા મમ્મી બે ખાવા બેસી ગયો. લાલાનો ફોન ચાલુ ખાવા આપવા તો હું પણ ખાઈ લઉં અને ફોન ચાલુ ખાઈને આવી જાય હા. આપણે જોગણીમાં આવે બધા બે હા જો ચેતન બધા હા. તો બધા બે હા. ઉમા ખાઈને આવ્યો. પુણે ખાઈને આવ્યો. ચેતા ખાઈને આવ્યો. લલા ખાઈને આવ્યો. કિશનલાલ તો ચલો અમારી કણ બધા બેસે જોઈ લો. ઊંઘીને ઉઠી ગયો છું હું અને જવું છું ખેતરમાં. મમ્મી લોકો ગયા આગળ ક્યાં નહીં તો હવે જાઉં છું. તો મમ્મી જે લોકો આગળ ગયા માહિતી બે હું મૂકી ગયો હતો એટલે અત્યારે જઉં છું. હવે થોડું લેટ એમ નથી તો ચલો ડાયરેક્ટ ખેતરમાં જઈને મળો. થોડું કોમ સાથ તો શીલો ચોરવાનો બહેનો શીલો બીલો ચોર દઈએ જઈને. હું ખેતરમાં આવી ગયો હું અને મારી હવે બેહો પાન તૈયારી કરે. બેહો પાઈ નાખીએ હવે તો ટોટી બોટી લગાવી દઈએ પછી બેહો પાઈ નાખીએ. માહિલ તો અમદાવાદ જઈને આવી ઊંઘી ગયો તો થોડી વાર જોગની મારે બેહીને પોની નહીં આવી લે હજુ ફોન કરું હું. તો ચલો બેહો બેહો પાઈ નાખીએ. આજે વરસાદ તો આવે પણ લાગે રાતે આવે તો આવે કારણ કે તાર કોઈ કાઢ્યો હોય એટલે કોઈ કહેવાય નહીં. બેહો ભાઈ ને જાલ લાવી દીધી અને અમે ચાલ લેવા જઈએ અહીં માહિલને બે તો મમ્મીએ વાટી હતી. તો ચલો હાલ તો ચાલ લઈ આવીએ પછી ચાલ લેવા આવી ગયા. હા જો આટલી વાટી ને બીજી તો વાટી મમ્મી માહિલ આટલી ચાલ લઈ જઈએ પછી કોમ પૂરું થાય. ચાર હજુ તો વેચવાની પછી કોમ પૂરું થાય. ખેતરમાં આવી ગયા હા. આવીને માહિલે દીવાબત્તી કરી નાખી. હું જઉં હમણાં દૂધ આપવા તો ચલો દૂધ આપવા જઈએ. ફોન ચાર્જિંગમાં મૂકવો હા. લઈને આવતો રહેતો હું અને ફોન ચાર્જિંગમાં પડે તો એટલા માટે વ્લોગ નહોતું બનાવ્યો. તો હવે કરીએ ખાવાનું જોવા બધું લાવી દીધું. મમ્મી ત્યાં બેસવા જઈએ તો આવે જ છે. માહિલને ભૂખ લાગી એટલે એ ખાવા બેસે હ. મમ્મી હાલ જ આવે હ તો ખાઈ ડાયરેક્ટ થઈ જઈશું પાર્લરે બેસવા. માહિલ તો ખાવા બેસી જજો. મમ્મી હજુ આવી નહીં. મમ્મી આવે એટલે ખાવા બેસી જઈએ. ખાઈને જઈએ હે પાર્લરે. હું ચેતો જરા ખાઈને આવ્યો. તું ખાઈને આવ અને આ જગાજી આવે હ જોઈ લ્યો. જગાજી ખાઈને આ ચમ બાકી હ હવે લેટો તે ચો ના હ ઘેરે તો યાર હોટલમાં જવું હોય તો આવી ના નહીં. તો પાર્લરે જઈએ હી અને જાતપા વિશાલ ટાઈગર જાતપા ખાઈને આયા. એ થોડા નહીં બોલો કે ફોનમાં થોડું બીજી છે મોન. ખાઈને આવી ગયા મંજેશલાલા પાર્લરે. મકાલાલ ખાઈને હવા તો મંજેશ ખાઈને આવ્યો. અરે આ એ હા ખાઈને આવ્યો તું હા. અને આપણો અજીત ખાઈને આવ્યો બાકી એવું હ. તો અત્યારે આમાં બધા બેસીએ છીએ બરોબર. સાગર આપણે ટાઈગર બરાબર અને ચેતો ને બધા પાર્લરે બેહ્યા. અત્યારે બધા ભાઈઓ આવી ગયા હા. જો રાહુલ ખાઈને આવ્યો. મહિલા ખાઈ લીધું. ઉભો તારું હવે મોટું નથી દેખાયું. ખાઈને આવ્યો. અમતા ખાઈને આવ્યો. સસા ખાઈને આવ્યો. રવિ ખાઈને આવ્યો. ચેતાન તો આપણે પૂછી લીધું. ચેતા કેવું ચાલે ફ્રી ફાયર રમે અત્યારે બધા જો આ બે હે હા. તો ગાઈસ અત્યાર સુધી બધા બે હતા અને રાહુલ આવીશ તો રાહુલ જાય છે ઘેર. ગુડ નાઇટ રાહુલ.
તો અત્યારે તો હું આ વ્લોગને એન્ડ કરું. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. જય દ્વારકાધીશ.